Dear students, I am Manoj sir, an English teacher. તો આજના વિડીયોમાં તમે ડુ એ ડાયરેક્ટેડ જેની અંદર આપણે કેવી રીતે સબ્જેક્ટ ચેન્જ કરવો. ઘણીવાર વાક્યોમાં આઈને બદલે સી વાપરો, હીને બદલે આઈ વાપરો, આઈ એમ આપેલું હતું એની જગ્યાએ વી વાપરો. તો એ કરતા બદલવો, જેની અંદર આપણે કર્તામાં એકવચન અને બહુવચનના નિયમો યાદ રાખવા. અગાઉ મેં તમને સિંગ્યુલર અને પ્લુરલ એકવચન અને બહુવચનમાં જે એક્સપ્લેનેશન આપ્યું હતું એ જ પ્રમાણે તમારે અહીંયા ચાલવાનું છે. તો આજે આપણે આ સેન્ટેન્સમાં જોઈશું આઈ એમ એ ગુડ સ્ટુડન્ટ. તો અહીંયા આપણે તમને સુનિતા વાપરવાનું છે. સ્ટાર્ટ ધીસ વે. તો અહીંયા આપણે આઈ એમ છે એની જગ્યાએ સુનિતા. હવે તમને દોસ્તો ખ્યાલ આવી ગયો હશે કે સુનિતા કોણ છે? છોકરી અથવા કોઈ લેડી, મતલબ સી. તો જ્યારે આપણે હી સી ઇટની વાત કરીએ ત્યારે હંમેશા એની સાથે ઇઝનો યુઝ થાય છે. હી ઇઝ, સી ઇઝ ઓર ઇટ ઇઝ. તો અહીંયા આઈ એમ એ ગુડ સ્ટુડન્ટ, તો આન્સર બની છે સુનિતા ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. એટલે કે આઈની જગ્યાએ સુનિતા અને એમની જગ્યાએ ઇઝ. મોટાભાગના વિદ્યાર્થીઓ એક મિસ્ટેક કરે છે કે આઈને બદલે સી વાપરો અથવા આઈને બદલે રેશમા, રોનક કોઈ પણ કરતાં વાપરવાનું કહેવામાં આવે છે. તો એ સ્ટુડન્ટ શું કરે છે? આના બદલે રોનક કે સુનિતા જે નામ આપ્યું છે તે લખી નાખે, બાકીનું બધું એનું એ જ રાખે છે. તો તે માર્ક્સ આપણા કટ થઈ જાય છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે આઈ સાથે એમ આવે, હી સી ઇટ એની સાથે ઇઝ આવે, અને તમને મેં શીખવાડ્યું છે યુ સાથે આર આવે, વી સાથે આર આવે અને ધે સાથે પણ આર આવે. સેકન્ડ સેન્ટેન્સ, આઈ સેટ અ ટાઈમ ટેબલ માય સેલ્ફ. હું મારી જાતે ટાઈમ ટેબલ સેટ કરું છું. તો સુનિતા એ આપણે આઈની જગ્યાએ વાપર્યું. ફરીથી આઈની જગ્યાએ આપણે સુનિતા એટલે સી વાપરીશું. તો આઈ સેટ, સી સેટ્સ. તો અહીંયા આપણે સાદો વર્તમાન કાળ છે એટલે સેટની પાછળ એસ લાગશે. સી સેટ્સ અ ટાઈમ ટેબલ માય સેલ્ફ. માય સેલ્ફનું થશે હર સેલ્ફ. કારણ કે અહીંયા તમે કરતાં આપણે આઈને બદલે સી વાપર્યું છે એટલે સી સાથે હંમેશા હર સેલ્ફ આવે છે. માય ફ્રેન્ડ્સ, થર્ડ સેન્ટેન્સ, માય ફ્રેન્ડ્સ હેલ્પ મી ટુ સોલ્વ માય પ્રોબ્લેમ્સ. મારા દોસ્તો મારા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. તો માય એટલે કોના ફ્રેન્ડ્સ? આઈ ઉપરથી માય. તો અહીંયા આપણે સુનિતા ઉપરથી તેના ફ્રેન્ડ્સ એટલે સુનિતાના દોસ્તો મતલબ હર બનશે. હર ફ્રેન્ડ્સ હેલ્પ હર. ફરીથી મીનું થશે હર, અને માય પ્રોબ્લેમ તો ત્યાં પણ થશે હર પ્રોબ્લેમ્સ. હર ફ્રેન્ડ્સ હેલ્પ હર ટુ સોલ્વ હર પ્રોબ્લેમ્સ. તો દોસ્તો અહીંયા જે મેં ચેન્જીસ કર્યા છે, જે ફેરફાર કર્યા છે એ તમે જોઈ શકો છો. એની અંદર મેં અંડરલાઇન કરી છે એટલે તમને ખ્યાલ આવે કે આપણે આઈની જગ્યાએ સુનિતા વાપર્યું, એમની જગ્યાએ ઇઝ, આઈની જગ્યાએ ફરીથી સી, ત્યારબાદ સેટની જગ્યાએ સેટ્સ, ત્યારબાદ માય ફ્રેન્ડ્સ એટલે હર ફ્રેન્ડ્સ, માય સેલ્ફનું હર સેલ્ફ, મી એનું પણ હર, અને માય પ્રોબ્લેમ્સ તો હર પ્રોબ્લેમ્સ એટલે માયનું હર. લાસ્ટ સેન્ટેન્સ, આઈ એમ હેપીલી સ્ટડીંગ વિથ ધેમ. હું તેમની સાથે ખુશીથી ભણું છું. તો આઈ એમ એટલે કોણ છે? પોતે. તો અહીંયા આપણે સુનિતા આપણે વાપરવાનું છે આઈની જગ્યાએ એટલે સુનિતા એટલે છોકરી એટલે સી. તો સી સાથે ફરીથી આપણે ઉપરની જેમ એમનું ઇઝ કરવાનું. એમનું થશે ઇઝ, આઈ એમનું સી ઇઝ હેપીલી સ્ટડીંગ વિથ ધેમ. તો દોસ્તો આ ચેન્જીસ તમારે યાદ રાખવા. એન્ડ ઇફ યુ કન્ટિન્યુ વોચિંગ ધીસ ટાઈપ ઓફ વિડીયો યુ વિલ ઇન્ક્રીઝ યોર નોલેજ ડેફિનેટલી. આ રીતે તમે વિડીયો જોવાનું રાખશો તો તમારું નોલેજ વધશે અને ગ્રામરના નિયમો તમને આવડશે. ગ્રામરના રૂલ્સ વગર તમે યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ સેન્ટેન્સ. તમે વાક્યનો મતલબ સમજી શકતા નથી અને જે વાક્યમાં જે વર્ડ વપરાય છે એ વર્ડના મિનિંગ આવડવું જોઈએ. તે બધા જે વર્ડ છે શબ્દ એ ગ્લોસરી આપણે યાદ રાખવી પડે, ગ્લોસરીનો મિનિંગ સમજવો પડે. સો વેટ ફોર નેક્સ્ટ વિડીયો.